જોહાર મિત્રો, આપણે સૂર્ય ભગવાનને દર્શન કરીને આપણે શરૂઆત કરીએ છીએ બ્લોગ. તો હું ચા પીવા નીકળેલો છું. હમણાં 8:30 વાગ્યા છે. તો બધાને ગુડ મોર્નિંગ. મિત્રો, હું ચાની લારી પર પહોંચી ગયો છું અને ચા પીવું. ચા પીને આપણે આવી ગયા છે સાઈડ ઉપર પાણી મારવા માટે. જો તમે હું પાણી મારું છું. મિત્રો શું કરે, કામ તો કરવું જ પડે, બરાબર ને? પાણી મારીને આપણે આવી ગયા છે. અહીંયા આ લોકો બેઠા છે તો એની જોડે બેઠો છું હું બી. આ લોકો અહીંયા ટાઇલ્સ બેસાડવાના છે, પણ પેલી પટ્ટી આવે ને એ નથી એની પાસે, એટલે એની રાહ જોઈ છે. તો એની સાથે સાથે હું બી આરામ કરું છું. મિત્રો, ફરી એકવાર આવી ગયા છે આપણે પાણી મારવા માટે. ત્યાંથી પાઇપ લાવવાનો હોય છે, પણ પાઇપ એટલો બધો નથી, ટૂંકો પડે છે પાઇપ. અને આપણી પાસે પાઇપનો બીજા બંડલ બી નથી. તો આપણે 2 ટાંકી છે એમાં તો પહોંચી જશે પાઇપ, ત્યાં તો મરાઈ જશે પાણી. પણ આટલે સુધી પાઇપ નહીં આવતો, તો આપણે છે ને આ ડબલે પાણી નાખી દઈએ. એમાં પાણી પડેલું જ છે અને આ ડબલો લાવ્યો છું પાણી મારવા માટે, એની ઉપર સાટવા માટે. તો ડબલે નાખી દઈએ. ત્યાં સુધીમાં વિડીયોમાં બની રહેજો. મિત્રો, 2 ચેમ્બરમાં પાણી મારવાનું બાકી છે, પણ આપણે અહીંયા ફોન આવ્યો હતો ઓફિસમાંનો કે 2 રૂમમાં લાઇટ નથી, કિચનમાં અને ઓફિસમાં અને હોલમાં છે એમ તો, પણ 2 જગ્યાએ લાઇટ નથી. તો હું ઇલેક્ટ્રોનિકવાળાને લઈને આવ્યો છું સુધારો કરવા માટે. એ બનાવી જશે. અને આ છોકરાઓ તમે જોઈ શકો છો, મોજ કરે છે, રેડિયો ઉપર રમે છે, મસ્તી કરે છે. મિત્રો, પહેલાં 2 ચેમ્બરના પાણી લાગી ગયેલું છે. હમણાં આપણે અહીંયા પાણી મારવા આવ્યા છે. જો તમે મિત્રો, આ ચેમ્બર એનું પાણી મારાઈ ગયું છે. તો હમણાં બંધ કરી આવ્યા છે. મિત્રો, આપણે રખડતા પુઠ્ઠા ભેગા કરીએ છીએ અને તમને બતાવું છું. હજુ રાઈ બનેલી છે, એમ લાગે છે કે કોઈએ બનાવેલી હશે. એમ કેટલી મસ્ત બનેલી છે. આજે નીકળેલી ઘણી બધી નીકળેલી છે. જગ્યા બી એવી છે ને મિત્રો, આખી પથ્થરવાળી જગ્યા છે, પણ કુદરતી રીતે બનેલી છે. આ કોઈ ફેંકેલી હશે, એટલે કંઈ બી ખાવાનું ખાઈને પાણી પેલું ફેંકી દે છે ને હાથ ધોઈને, એમાં કંઈ રહી જતું હોય એવી રીતના છે ભાઈ. જો મિત્રો, અહીંયા મિસ્ત્રી કામ કરે છે અને આપણે છે ને પુઠ્ઠા ભેગા કરવાના છે. આ રહ્યા પુઠ્ઠા. આ પુઠ્ઠા ભેગા કરીને છે ને સાઈડ ઉપર મૂકવાના. ચાલો આપણે પુઠ્ઠા ભેગા કરીએ. લાવીને મૂકું છું પુઠ્ઠા. પછી ટેમ્પાવાળો આવે, ભંગારવાળો, એટલે એને આપી દેશે, સુપરવાળી જશે. ખર્ચા માટે ભેગા કરાવે છે અને સાફ સફાઈ રહે એટલે સારું બી લાગે. એમ પુઠ્ઠા આમ તેમ રખડેલા હોય તો કોઈ કસ્ટમર આવે તો એ લોકોને સારું નહીં લાગે. એના માટે આપણે રોકડેલા પુઠ્ઠા હોય કે પછી ટાઇલ્સ બેસાડેલી હોય ત્યાં પુઠ્ઠા પડેલા હોય
એ બધા એકઠા કરીને અહીંયા જગ્યા પર મૂકીએ છીએ જોઉં તમે. પછી અહીંયા આ લોખંડના ટુકડા પડેલા છે એ પણ ભેગા કરવાના કીધા છે. મિત્રો આપણે જમવા આવી ગયા છે. એમ તો એક નથી આવ્યું, 5 મિનિટની વાર છે, પણ ભૂખ લાગી છે એટલે આપણે આવી ગયા છે ખાવા માટે. તો આ છે ભાત બનાવેલી છે અને મગના ચણા બનાવેલા છે. અને આ સમોસા વેચવાવાળા આવેલા એની પાસે 10 રૂપિયાના લીધા છે. તો જમી લઈએ મિત્રો. મિત્ર જમી લીધું છે, થોડોક આરામ કરી લઈએ આપણે. 2 વાગ્યા સુધી પછી કામ પર જવું પડશે.